આ પૂછે છે એમના નેતાઓ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી કેટલી તાલુકા પંચાયત કઈ તાલુકા કઈ જિલ્લા પંચાયત, તો અહીંના જે લોકો એમના નેતાઓએ એ રિપોર્ટ કર્યો કે અમે નર્મદા જિલ્લો જીતીશું, નર્મદા જિલ્લા પંચાયત જીતીશું. ઝઘડિયા, વાલિયા, નેત્રંગ ત્રણ તાલુકા પંચાયત અમે જીતીશું. આ એક સ્વપ્ન છે એમનું, તો છતાં હિંમત કરીને રિપોર્ટિંગ કરવાનું. તાલુકા પંચાયત સાગબારા, ડેડિયાપાડા અને ચિત્તા અને ગરડેશ્વર. તો હું કોઈ તમને ડરાવવા કે એનામાં કે આની એની તાકાત પર હું આપણે ખુશ જેવો નથી, પણ વાસ્તવિક એમની જે આગામી પ્લાનિંગ છે એ એંગલથી એ મહેનત કરવાના એમના પ્રયાસો થઈ રહ્યા છે. એ એંગલથી મહેનત કરવાના એ પ્રયાસો થઈ રહ્યા. જયતો જુનારાજ જાય, 2 દિવસ રોકાય, આ એક પ્રકારનું ગણિત છે. રાયપુરમાં મીટિંગ કરે, રાયપુરમાં મીટિંગ કરે અને ત્યાં બીજા કોઈને પણ મનસુખ વસાવાને ગાળો દે કે મનસુખ વસાવાએ કશું નથી કર્યું, મનસુખ વસાવાએ કશું, એને ખબર છે મેં શું કર્યું, બધું એને ખબર છે. છતાં પણ જો રાજનીતિમાં બધું ચાલે, ખોટી વાત ચલાવવાની. આ જે એ એના માણસ નિરંજન મોટો નેતા થઈ ગયો, કોઈ સીધો મારા પર એટેક કરે છે. મનસુખભાઈ શું કર્યું? અરે તારો બાપ શું કોણ હતો તો મને ખબર છે. આખો પરિવાર રમી દીધું, ગાડીની પાટા પડીને પરિવારની આખા પાટા પર લાવનાર મનસુખ વસાવા, ભીખ માંગતા હું ના મનસુખ વસાવાનો હતો. આવો મેદાનમાં નિરંજન વસાવા એના બાપને શું સ્થિતિ હતી રાજુભાઈને ખબર છે. રાજુભાઈ કેવું પડે બે સ્થિતિનું તમે જાણો છો. કેટલો દારૂ લેવો, કેટલું પૂછ્યું હતું, ખાવાનું નહોતું મળતું, એમાંથી 12 મોકલાયો છે ને રાજુને ખબર છે. આવા લોકો જ્યારે આપણને આ બધું દુઃખ થાય અને હું બધા સહન કરે, મનસુખ વસાવાના સહન કરે કે જેના માટે આપણે આટલું કર્યું હોય એ માણસ આપણા પર હાવી થવાના પ્રયત્ન કરતો હોય. અમે તમારું જીવન બનાવ્યું છે, એમને એમનું જીવન બનાવ્યું. મારા રાજુભાઈને મારા પારિવારિક સંબંધો છે એમની આપ્યો. એનો મતલબ એવો હતો અને કેમ પાર્ટીમાંથી નીકળી ગયું તે બધાને ખબર છે. કેવું બોલો કેમ